ફાઇનલી ચૈતર વસાવાને મળી ગયા જામીન અને ચૈતર વસાવા આવી ગયા જેલની બહાર. ઢોલ નગારા શરણાઈને ડીજે સાથે સ્વાગતની તૈયારી જે મિત્રો આદિવાસી સમાજના લોકોએ કરી છે ને, જે આ મિત્રો વાત તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે પરમાનન્ટલી જેલની બહાર આવે. તો હાલ તો મિત્રો ચૈતર વસાવાને આજે જ ગુજરાત હાઈકોર્ટે જામીન આપી દીધા છે અને ચૈતર વસાવા આવી ગયા છે જેલની બહાર. ખાસ કરીને સૌથી પહેલાં તમને શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, શેના ઉપર મિત્રો ચૈતર વસાવાને જામીન આપ્યા છે, સાથે મિત્રો ડીજે સાથે સ્વાગતની તૈયારી કરી દીધી છે. વિડીયોને બંને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા કરીબ 75 દિવસથી પણ વધારે દિવસથી અંદર મિત્રો જેલની અંદર બંધ હતા. ત્યારે હાલ તો મિત્રો આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે, કારણ કે ચૈતર વસાવા આવી ગયા છે જેલની બહાર. લાખો આદિવાસી સમાજના લોકો રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે, કારણ કે ચૈતર વસાવાને જોવા માટે ઘણા ટાઈમથી ચૈતર વસાવા જેલની અંદર બંધ હતા. પરંતુ ફાઇનલી મિત્રો ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને જામીન આપી દીધા છે અને ચૈતર વસાવા આવી ગયા છે જેલની બહાર. વિડીયોને ભાઈઓ બંને એટલું શેર કરી દેવું છે, સબસ્ક્રાઈબ કરવાનું તમારે બિલકુલ ભૂલવાનું જ નથી, કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ચૈતર વસાવા હવે જેલની બહાર આવ્યા છે તો નવો ધડાકો થશે. ચૈતર વસાવાએ નવરાત્રિ મિત્રો હવે જેલની બહાર કરશે. આદિવાસી સમાજના લોકો સાથે નવરાત્રિ ચૈતર વસાવા કરશે. વિડીયોના ભાઈઓ બંને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી, કારણ કે હજી ચૈતર વસાવાના તમામ વિડીયો તમારા સમક્ષ આવનારા ટાઈમની અંદર જે પણ વાયરલ થાય એ પણ તમારે ખાસ કરીને તમે બધા લોકો જોવા માંગતા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી આદિવાસી સમાજના લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવશે, ક્યારે બહાર આવશે. તો ફાઇનલી ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપી દીધા છે અને ચૈતર વસાવા આવી ગયો છે જેલની બહાર.